ગુડ મોર્નિંગ મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે ટાઈપ્સ ઓફ ડિઝાઇન મેથડ એના વિશેનો અભ્યાસ કરી ગયા. ડિઝાઇન પ્રોસિજર, કેવી રીતે ડિઝાઇન કરવી પડે, શા માટે ડિઝાઇન કરવી પડે, એના વિશેનો આપણે ખ્યાલ જોઈ ગયા. હવે મિત્રો, મહત્ત્વનો પોઈન્ટ છે કે કોઈ પણ તમે એલિમેન્ટ્સ બનાવો છો તો એ એલિમેન્ટ્સ બનાવવા માટે મહત્ત્વની વાત છે મટીરિયલ. તો મટીરિયલ વિશે આપણે ખ્યાલ લઈએ તો મટીરિયલ્સ ઓફ કન્સ્ટ્રક્શન યુઝ ઇન ધ ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ્સ. તો કયા કયા મટીરિયલનો આપણે ઉપયોગ કરીએ છીએ તો એના વિશેનો અભ્યાસ કરીએ. તો માર્કેટની અંદર ઘણા બધા મટીરિયલ અવેલેબલ છે. તો દરેક મટીરિયલ્સની પ્રોપર્ટીઝ આપણે એમ કહીએ કે કોપર આપો, ગોલ્ડ આપો, સિલ્વર આપો, આયર્ન આપો, એલ્યુમિનિયમ્સ આપો. તો ઘણા બધા મટીરિયલ્સ એક જ વસ્તુના બનેલા, પણ એની અંદર રહેલી પ્રોપર્ટીઝ, એની કમ્પોઝિશન્સ આ દરેક અલગ અલગ હોય. તો આપણે જે એલિમેન્ટ્સ બનાવવો છે એ એલિમેન્ટ્સ માટે જે મટીરિયલ છે એ યોગ્ય છે કે નહીં એ મહત્ત્વનું બની રહે છે. તો એના માટે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ કે જે આપણા ઇન્ડિયા માટે એક સ્ટાન્ડર્ડાઇઝેશન્સ કર્યું છે કે જેના પરિણામે જે પણ તમે માર્કેટમાંથી મટીરિયલ ખરીદો તો એ મટીરિયલમાં શું પ્રોપર્ટીઝ છે, કોને બનાવ્યું છે, કયા કયા તત્વો અંદર રહેલા છે, એની મિકેનિકલ પ્રોપર્ટીઝ કેવી છે, એ દરેકનો આપણે ખ્યાલ આપે છે. તો ફર્સ્ટ વન આપણે મટીરિયલ વિશે ઇન્ટ્રોડક્શન્સ લઈએ. તો સિલેક્શન ઓફ મટીરિયલ્સ ફોર ધ વેરિયસ કમ્પોનન્ટ્સ ઓફ ધ મશીન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ ચેલેન્જિંગ ટાસ્ક ફોર ધ ડિઝાઇન એન્જિનિયર. તો કોઈપણ ડિઝાઇન એન્જિનિયર જે છે એના માટે મટીરિયલ સિલેક્ટ કરવું બહુ જ મહત્ત્વનું બની રહે છે કે કયું મટીરિયલ આપણે ઉપયોગ કરીએ જેના પરિણામે આપણું જે એલિમેન્ટ જે છે એ લાંબા સમય સુધી ટકી રહે અને વાતાવરણની અસર અથવા કોઈપણ ફોર્સ અથવા લોડ એની અસર એના ઉપર ના થાય. તો એટલા માટે ડિઝાઇન એન્જિનિયરનું મહત્ત્વનું કામ છે મટીરિયલ સિલેક્ટ કરવું. એટલા માટે કહેવાય છે ઇટ ઇઝ ધ ચેલેન્જિંગ ટાસ્ક. નંબર ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ આર પબ્લિશ by Bureau of Indian Standard for variety of materials showing their designation, composition, main properties and applications. તો એટલા માટે મિત્રો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ જે છે ભારતની અંદર મટીરિયલ સિલેક્શન માટે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નામનું બ્યુરો જે છે, જે ઓફિસ છે એને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ બહાર પાડેલા છે. તો એ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે મટીરિયલ ઉપર એ આપણે લખવું જરૂરી બની રહે છે. જેના આધારે કોઈ ડિઝાઇન એન્જિનિયર જે છે એ કોઈપણ મટીરિયલ ઉપર લખેલું જે ડેઝિગ્નેશન્સ જે છે એનાથી એની પ્રોપર્ટીઝ કઈ છે, એની અંદર કમ્પોઝિશન શું છે, કઈ જગ્યાએ એનો સારી રીતે ઉપયોગ કરી શકીએ એ દરેક વસ્તુ આપણે જાણી શકીએ છીએ. ધીઝ સ્ટાન્ડર્ડ્સ આર ઓલવેઝ referred by the designer for the selection of materials. તો આ જે સ્ટાન્ડર્ડ્સ જે છે એ ડિઝાઇનર્સ માટે બહુ જ ફાયદાકારક બની રહે છે. The standards are published by showing their identifications using alphanumerical method. તો આ જે ડેઝિગ્નેશન્સ છે કે જે મટીરિયલ ઉપર લખવામાં આવે છે આ ડેઝિગ્નેશન્સ આલ્ફાન્યુમેરિકલ એટલે ABCD અને નંબર આ બંનેનો યુઝ કરીને તૈયાર કરવામાં આવે છે. તો એનો આપણે એક એક્ઝામ્પલ જોઈએ. IS 2101970. તો IS એટલે શું? તો IS ધેટ મીન્સ કોલ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ. તો કે આ મટીરિયલ જે છે એ ઇન્ડિયાએ પ્રમાણિત કરેલું છે. 210 નંબર. તો 210 શું બતાવે છે? ધેટ ઇઝ કોલ્ડ ધ સ્ટાન્ડર્ડ નંબર. તો ડિઝાઇનર માટે 210 તો ખબર છે કે 210 કોના માટે હોય?
તો કે કાસ્ટ આયર્ન માટે હોય. તો કાસ્ટ આયર્ન માટે 210 એપ્લાય કરેલો છે. તો કાસ્ટ આયર્નની જે પ્રોપર્ટીઝ છે, એની એપ્લિકેશન્સ છે, એની ડેઝિગ્નેશન્સ છે, એ દરેક વસ્તુ આપણે જાણી શકીએ છીએ. એન્ડ 1970, તો આ એક યર બતાવે છે કે જે સમયે આ સ્ટાન્ડર્ડ્સ પબ્લિશ થયેલો હોય છે. તો આવી રીતે મિત્રો દરેક મટીરિયલ ઉપર આવું ડેઝિગ્નેશન્સ આપણે આપેલું હોય છે, જેના પરિણામે ડિઝાઇનર જે છે, ડિઝાઇન એન્જિનિયર્સ, એને મટીરિયલની પ્રોપર્ટીઝ, કમ્પોઝિશન્સ અને એપ્લિકેશન્સ મેળવવામાં સરળ પડે છે અને ફાયદાકારક થાય છે. થેન્ક યુ મિત્રો.